આજકાલ ખૂબ નાની ઉંમરની અંદર સડન ડેથ થવાના ઇન્સિડન્ટ્સ ખૂબ બધા વધી ગયા છે. એમાં ઘણા બધા કારણો જવાબદાર છે, પણ સૌથી મહત્ત્વનું અને ધ્યાન દોરે તેવી કોઈ બાબત હોય તો એબનોર્મલ ફૂડ હેબિટ. એબનોર્મલ ફૂડ હેબિટ એટલે જે ફૂડની અંદર વધારે પડતું ટ્રાન્સફેટ હોય, વધારે સુગર હોય, વધારે સોલ્ટ હોય, એ ફૂડ હેલ્થ માટે અને ખાસ કરી હૃદયની હેલ્થ માટે ખૂબ નુકસાન કરતું હોય છે. આ એબનોર્મલ ફૂડના એક્ઝામ્પલ જુઓ તો કોઈ પણ જાતની પેસ્ટ્રી છે, અથવા તો ચોકલેટ છે, અથવા તો કોઈ પણ જાતના કૂકીઝ હોય, અથવા તો ક્રન્ચી અને ક્રિસ્પી વેફર્સ, ખારી, એ બધી વસ્તુઓમાં ખૂબ વધુ પ્રમાણમાં આવી વસ્તુઓ હોય છે જે સ્વાસ્થ્ય માટે નુકસાન કરતી હોય છે. જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોય તો આઈડિયલી એ ફૂડને એવોઇડ કરવું જોઈએ. થેન્ક યુ.